મહેસાણામાં એક આઇકોનિક રોડની કામગીરી વિશે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરાઈ છે। મોઢેરા રોડ પર ચાલતા કામગીરી વિવાદના ઘેરામાં આવી રહી છે। દબાણ હટાવવાની કામગીરીમાં ભેદભાવ થયો હોવાનો આક્ષેપ છે। એક બાજુનો રોડ પહોળો અને અન્ય સાંકડો કરાયો હોવાનો આરોપ છે। યોગ્ય રીતે દબાણ હટાવી રોડ પહોળો કરવા સ્થાનિકોએ માંગણી કરી છે। બંને બાજુ સાઈડની એટલી બધી તકલીફ છે કે લારીયાવાળા વચ્ચે ઊભા થઈ જાય, ટ્રાફિક એટલું બધું રહે અને રોડની કોઈ સરખી વ્યવસ્થા નથી। ચોમાસામાં આ રોડ એટલો બધો સોકડો કરી દીધો અને ચોમાસામાં એટલી બધી પાણીની તકલીફ હોય કે ત્યાં સાધન ના નીકળી શકે, કોઈ વ્યવસ્થા નથી। કે મોઢેરા રોડથી મોઢેરા ચોકડીથી તે દિદ્યાસન તરફ જે રોડ જાય છે એ બંને બાજુ સરખો એનું દબાણ તોડ્યું નથી। એક બાજુ વધુ તોડ્યું છે, એક બાજુ ઓછું તોડ્યું છે। તો બંને બાજુ સરખું દબાણ તોડી અને નવેસરથી ફરીથી રોડ વ્યવસ્થિત થાય એવી અમારી માગણી છે। તો આ રોડ બહુચરાજી અને મોઢેરા જવાનો મુખ્ય રસ્તો છે। દબાણની કામગીરીમાં વહાલા દવલાની નીતિ સામે રહીશોએ પુરાવા સાથે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે। તેમનો આક્ષેપ છે કે રોડની એક તરફ 80 ફૂટની જગ્યા ખુલ્લી કરાઈ છે, પરંતુ અન્ય બાજુ માત્ર 30 થી 40 ફૂટ જેટલું દબાણ જ ખુલ્લું કરાયું છે। ત્યારે એક બાજુ દબાણની સમસ્યા અને અન્ય બાજુએ ટ્રાફિક સમસ્યાના વ્યવસ્થાપનનો અભાવ હોવાનો આરોપ મુકાયો છે। દેદિયાસણ ડીઆઈડીસી તરફ ખોદકામના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેના કારણે મુખ્ય રસ્તો વન વે બની ગયો છે। ત્યારે આગામી સમયગાળામાં ટ્રાફિક સમસ્યા વિકટ બને તેવી શક્યતાઓ છે। સ્થાનિકોનું કહેવું છે કે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, આમ છતાં ઉકેલ આવતો નથી, માટે હવે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરાઈ છે। ત્યારે કેટલા દબાણ તોડવામાં આવ્યા તેની માહિતી આપવા અને વહેલી તકે બંને બાજુ સમાન રીતે દબાણ દૂર કરવાની માંગણી છે। જો હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી અને પીઆઈએલમાં કોના કેટલા દબાણ તોડ્યા હતા અને કોના આટલા ફૂટ સુધી એવી તમામ પુરાવાઓ સાથે અમે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરેલી છે કે જલ્દીમાં જલ્દી મોઢેરા રોડ પહોળો થાય અને બંને બાજુ સર્વિસ રોડ બને અને ટ્રાફિક વ્યવસ્થા ખૂબ સરળ રહે એવી અમારી માગણી છે।